નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને છેલ્લા 8 થી 10 વર્ષથી આવાસ નહીં મળતા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું છે કે એક પણ ગરીબ પરિવાર ઝૂંપડામાં ન રહે, તે માટે તમામ ઝૂંપડપટ્ટીના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો મળે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। વડોદરા શહેર વાઘોડિયા રોડ કલાદર્શન 4 રસ્તા પાસે રહેતા લોકોના મકાનો તોડી નાખવામાં આવ્યા હતા અને તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આ લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી। સાથે આ તમામ લોકોને મકાનો પણ આપવામાં આવ્યા નથી। મધુનગર ને ગુરુકુલ આ બંનેના છાપરા અમારા પાડી રાખેલા છે સાહેબ। અને બીજું શું છે કે અમારી કોઈ સમસ્યા એવી છે કે અમારા નાના વરસાદના અંદર તાપના અંદર અમે પડી રહીએ છીએ, અમારું કોઈ સાંભળતા નથી અને કોઈ અમારો કોઈ હિસાબમાં આવતા નથી આ લોકો, અને અમે હેરાન થઈએ। અમને ભાડા પણ નથી આપતા કે મકાન બી નથી આપતા। 7 વર્ષ થઈ ગયા, 18 મહિનાની બોલીના અંદર 7 વર્ષ થઈ ગયા તો અમારું કોઈ સાંભળતું જ નથી। અમે અરજી કરીએ છીએ, પછી કલેક્ટર પાસે જઈએ છીએ, પછી કોર્પોરેશનમાં જઈએ છીએ, તોય અમારો કોઈ ઉપયોગ કરતા નથી આ લોકો અને કોઈ આપતા નથી અમને। તો એ પ્રમાણે અમારે કોઈ વ્યવસ્થા કરી આપો તો અમારા છોકરા નાના લઈને બૈરા છોકરાને લઈને અમે પડી રહીએ। અમારો કોઈ બીજો સહારો નથી। અમે નાના એક તો ગરીબ લોકો, અમે શું કરીએ? અમારા પાસે એટલા બધા રૂપિયા નથી આવતા। 4000 રૂપિયા ભાડું અમે ભરીએ છીએ, 4000 ભાડું ભરે છે। 4000 રૂપિયામાં અમારે ખાવું પીવું અમારે કેવી રીતે અમે ગુજારણ ચલાવીએ? અમારો નાનો કોઈ વાસણ ઉજાડવા જાય, કોઈ ધંધો કરે શાકભાજીનો, આવો અમારું ગુજારણ ચાલે। અમારી માંગણી નહીં પૂરી કરવામાં આવે તો અમે આગળ પગલાં લેવામાં આવશે। લાભાર્થીઓને 2000 રૂપિયા ભાડું આપવામાં આવે છે, ત્યારે લાભાર્થીઓએ મોંઘવારી સામે ₹2000 રૂપિયા પૂરતા નહીં હોવાના આક્ષેપ કર્યા છે। લાભાર્થીઓએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। મધુનગર ઝુંપડપટ્ટી કલાદર્શન રોડ BPS પબ્લિક સ્કૂલના સામે આજે 2017થી અમારા મકાનો તોડી નાખેલા છે ઘર, અને આવાસ યોજનાનું કામ ચાલુ છે। આજે 18 મહિનાની શરતથી અમને કીધેલું છે કે 18 મહિનાની શરતે તમને 2000 ભાડું ચૂકવવામાં આવશે ને તમને ઘર અમે ફાળવી આપવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજનાના। આજે 10 વર્ષ થઈ ગયા છે પૂરા, અત્યાર સુધી અમને કોઈ ઘર આપ્યા નહીં, બરાબર છે? તો આની જવાબદારી કોણ લેશે? બરાબર, ભાડા કઈ રીતે મળે છે? ભાડા આજે બે વર્ષના ભાડા બાકી છે। 2 વર્ષના ભાડા બાકી છે। ભાડા આપે છે, 1 ભાડું આપે ને 3 ભાડા નથી આપતા। કેટલા સમયગાળામાં તૈયાર કરીને આપવાની? 18 મહિનાની શરત હતી, 18 મહિનામાં તમને ઘર બનાવીને અમે આપીશું। અત્યાર સુધી અમને ઘર આપ્યા છે નહીં। કોનું? તમને ઘર મળી જશે। અમે જઈએ છીએ ને કોર્પોરેટર ઓફિસ જઈએ છીએ। આટલા ટાઈમથી શું કહેવામાં આવ્યું? કેમ હજુ આલ્યા નથી? એવું કહે છે કે અહીંયા પાછળ એક ઘર હતું, એ દબાણમાં આવતું હતું ઘર, તો એ તો તોડી નાખ્યું છે। હજુ એવું કહે છે, હજુ જાય છે ને કોર્પોરેશન, ક્યાં ગયેલા આપણે રાવપુરા ગયા ને, તો એવું કહે છે કે હજુ 2 બિલ્ડિંગ ઊભું કરતા 10 વર્ષ લાગશે। હજુ તમે 10 વર્ષ રાહ જુઓ, એવું કહેવા માંગે છે। ના, અમને જાણ કેવી કરી હતી? અમે એટલા બધા સમજદાર માણસ છે, અમને કોણ આવ્યું હતું આપણને નોટિસ આપવા માટે? નોટિસ બી નહીં આપી અમને, છે ને ડાયરેક્ટ જ આવીને એવું કીધું કે ઘર તમે ખાલી કરી દેજો, બાકી JCB એ ઘડી ફરાઈ દઈશું। તો અમે તાત્કાલિક ઘર અમે ખાલી કરી દીધું। રોડ રસ્તા ઉપર અમે અમારી જાતે જ અમે ઘર અમે ખાલી કરી દીધા, બરાબર છે? આટલું અમે સમજીએ છીએ। આજે 10 વર્ષથી અમે બેસી રહ્યા છે, કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નહીં, બરાબર છે? અમે ગરીબ માણસ છે, ગરીબ માણસ કેટલું બોલી શકે? અમારી વાત કોઈ ઉપર સુધી જતી નહીં, કોઈ સાંભળતું નહીં। અત્યારે 10 વર્ષમાં આ બિલ્ડિંગ જો બધું બની ગયું છે ને આ જ બનતું છે નહીં। આખા વડોદરાની અંદર આ જ એવું છે। તમારી માંગણી નહીં પૂરી કરવામાં આવે તો તમે શું આગળ કોઈ પગલાં? નહીં, અમારી માંગણી પૂરી નહીં કરવામાં આવે તો અમે દિવાળી સુધી રાહ જોઈશું। દિવાળી સુધી અમે અહીંયા આવીને જોઈશું ઘર બન્યા છે કે નહીં, પછી અમે લોકો સ્વચ્છાય અમે અંદર રહેવાનું ચાલુ કરી દઈશું। બધાએ અમે રહેવાનું ચાલુ કરી દઈશું। નેશન પ્લસ ન્યૂઝ વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।